અમદાવાદ શહેરના ગુપ્તનગર વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલા ગુપ્તનગર વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેની મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ આરોપી પાસેથી વધુ પૂછપરછ ચાલી રહી છે, જેથી આ કેસમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં હાલ આરોપી એ જ બતાવે છે, કારણ કે હજુ હાલ જે આરોપીને પકડ્યા પછીની જે પૂછપરછ છે એમાં એને એના ભાઈના મોતને જ એણે ચોક્કસ કારણ ગણાવ્યું છે. આ સિવાય જે પણ આગળની બીજી વિગતો જે છે એ આરોપીની વધુ પૂછપરછ દરમિયાન મળી આવશે અને એ વાસણા પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે. હાલનો આરોપી જે છે વિનોદ એ 10 ધોરણ સુધી ભણેલો છે અને ત્યારબાદ એ ત્યાં ગુપ્તાનગરની બાજુમાં આવેલા એપીએમસી માર્કેટ બહાર લારી ઉપર એ નોકરી કરતો હતો, છૂટક મજૂરી પણ કરતો હતો અને છેલ્લા 10 વર્ષથી એ ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ કરે છે અને હાલ એક ખાનગી કંપનીમાં એ ટેક્સી ડ્રાઈવર તરીકેની નોકરી કરે છે. સર, 1.5 વર્ષ પહેલા એના ભાઈનું મૃત્યુ થયું હતું, તો અચાનક એને 1.5 વર્ષ પછી શું એવું થયું કે એને આ બનાવને હાલ જે પણ આરોપીની પૂછપરછમાં જે માહિતી મળી છે એ પ્રમાણે એ આ જે હત્યાનો બનાવને અંજામ આપ્યો છે એમાં એના ભાઈનું જે રીતે મૃત્યુ થયું હતું એ સતત એ શંકાને વિચારોમાં જ રહેવાના કારણે એણે આ કૃત્યને અંજામ આપ્યો.